કેમ છો બાળકો? આની પહેલાના વિડિયોમાં આપણે અફળદ્રુપતા, થેલેસેમિયા અને લસિકા અંગોનો ટોપિક ભણ્યા હતા. બરોબર? આજે આપણે નવો ટોપિક ભણવાનો છે, એનું નામ છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. બીજો એક ટોપિક ભણવાનો છે અંડકોષ જનન અને ત્રીજો એક ટોપિક ભણવાનો છે લઘુ બીજાણુ જનન. ક્લિયર? આ ત્રણ ટોપિકની આપણે આજે ચર્ચા કરવા જાશું. તો પહેલા આપણે વાત કરીએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. કોની અંદર આવશે આ ટોપિક? ચેપ્ટર 2 ની અંદર. બરોબર? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એ ચેપ્ટર ની અંદર આ ટોપિક ઇન્ક્લુડેડ છે. તો જોઈએ શું કહે છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. સૌથી પહેલા તમારે આ ટોપિકમાં શરૂઆત કરો એટલે પહેલો પોઈન્ટ આવે છે અંતઃસંવર્ધન દબાણ. કોનો આવે છે? અંતઃસંવર્ધન દબાણ. અંતઃસંવર્ધન દબાણ જેને ઇંગ્લિશમાં ઇનબ્રીડિંગ ડિપ્રેશન કહેવાય. અને શું કહેવાય અંગ્રેજીમાં? ઇનબ્રીડિંગ ડિપ્રેશન કહેવામાં આવે છે. ક્લિયર? તો શું છે અંતઃસંવર્ધન દબાણ? પહેલા એની વાત કરીએ કે કોઈ વનસ્પતિ દ્વિલિંગી હોય. કોઈ વનસ્પતિ કેવી હોય? દ્વિલિંગી. તો એની અંદર જે પુષ્પો છે એમાં સ્ત્રીકેસર અને પુંકેસર બે હશે. એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બે રહેલું હોય. ક્લિયર? તો દ્વિલિંગી જે પુષ્પો હોય એ પુષ્પોમાં સતત શું થતું હોય? સ્વફલન થતું હોય. દ્વિલિંગી પુષ્પોમાં સતત સ્વફલન થતું હોય છે, કારણ કે સ્ત્રીકેસર અને પુંકેસર બે બાજુ-બાજુમાં રહેલા હોય. ક્લિયર? એમાં કોઈ પરાગવાહકોની જરૂર ન પડે. તો દ્વિલિંગી પુષ્પોમાં સતત સ્વફલન થાય છે. એના લીધે તેને શું થતું હોય કે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય. વારંવાર સ્વફલન થાય, પેઢી દર પેઢી સ્વફલન થતું જાય. એના લીધે થઈને અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થતું હોય. અને અંતઃસંવર્ધન દબાણને લીધે વનસ્પતિની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થતો હોય. અંતઃસંવર્ધન દબાણને લીધે શું થાય? ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. બરોબર? શું ચર્ચા કરીએ છીએ આપણે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની ચર્ચા કરીએ છીએ. આ ટોપિકમાં પહેલી વાત આપણે શું કરવાની આવે? અંતઃસંવર્ધન દબાણની. કોઈ વનસ્પતિ જો દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો એની અંદર સતત સ્વફલન થાય છે. અને સતત સ્વફલન થવાના કારણે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય છે. અને આ અંતઃસંવર્ધન દબાણને કારણે વનસ્પતિની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. અને કોઈ વનસ્પતિ આવું ઈચ્છે કે એની ફળદ્રુપતા ઘટી જાય, એની ઉત્પાદકતા ઘટી જાય? નહીં. કોઈ વનસ્પતિને પોતાની ફળદ્રુપતા ઘટે અને ઉત્પાદકતા ઘટે એ પોસાય નહીં. તો એટલા માટે જઈને વનસ્પતિ એવી ટ્રાય કરે છે કે આ અંતઃસંવર્ધન દબાણ જે છે એ દૂર થઈ જાય. વનસ્પતિ એવો પ્રયત્ન કરે છે કે અંતઃસંવર્ધન દબાણ દૂર થઈ જાય. અને એ પ્રયત્નને શું કહેવાય છે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. વનસ્પતિ એવો પ્રયત્ન કરે છે કે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન ન થાય. તો એ ન થવા માટે થઈને વનસ્પતિ શું અજમાવે છે? વનસ્પતિ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓને અજમાવે છે. અહીંયા વનસ્પતિ એવી ટ્રાય કરે છે કે સ્વફલન ન થાય અને પરફલન પ્રેરાય. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ દ્વારા વનસ્પતિ શેની ટ્રાય કરે છે? વનસ્પતિ ટ્રાય કરે છે કે સ્વફલન અવરોધાય અને પરફલન પ્રેરાય. એના માટે થઈને વનસ્પતિ હંમેશા ટ્રાય કરતી હોય છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની અંદર. વનસ્પતિ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં શેના માટેનો પ્રયત્ન કરે છે? શેના માટેની ટ્રાય કરે છે? વનસ્પતિ ટ્રાય કરે છે કે સ્વફલન અવરોધાય અને પરફલન પ્રેરાય. કારણ કે સ્વફલનના કારણે આ પ્રોબ્લેમ થાય છે. બરોબર? અને આ પ્રોબ્લેમને કારણે આ થાય છે. તો વનસ્પતિ આવું ઈચ્છતી નથી. તો એટલા માટે થઈને વનસ્પતિ એવી ટ્રાય કરશે કે સ્વફલન જે છે એ અવરોધાઈ જાય અને એના બદલે પરફલન પ્રેરાય. ક્લિયર? તો પરફલન કરવા માટેની આ બધી પ્રયુક્તિ છે. આ બધી પ્રયુક્તિ શેના માટેની છે? પરફલન કરવા માટેની પ્રયુક્તિઓ છે. અથવા એમ બોલો કે સ્વફલનને અટકાવવા માટેની પ્રયુક્તિઓ છે. તો જોઈએ કે કઈ કઈ પ્રયુક્તિઓ છે વનસ્પતિમાં પરફલનને પ્રેરવા માટેની અને સ્વફલનને અવરોધવા માટેની. તો પહેલી આવશે પૃથક પક્વતા. પહેલું નામ કયું છે? પૃથક પક્વતા. આ એક પ્રયુક્તિનું નામ છે. પૃથક પક્વતા. પછી બીજું છે વિષમ પરાગવાહિની. ત્રીજું છે સ્વવંધ્યતા. પછી ચોથું છે એકલિંગી વનસ્પતિ. અને પાંચમું છે જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, અનાત્મ પરાગણતા. આ આપણી બુકમાં આપ્યું નથી. ક્લિયર છે? તો પાંચ પ્રકારની પ્રયુક્તિઓ વનસ્પતિ અજમાવે છે. વનસ્પતિ કેટલા પ્રકારની પ્રયુક્તિઓ અજમાવે છે? 5 પ્રકારની પ્રયુક્તિઓ અજમાવે છે, જેના દ્વારા એ પરફલનને પ્રેરવાની ટ્રાય કરે અને સ્વફલનને અવરોધવાની ટ્રાય કરતી હોય. ક્લિયર? હવે પહેલા આપણે વાત કરીએ પૃથક પક્વતા.
પક્વતા, એની અંદર શું થશે પૃથક પક્વતાની અંદર? તો તમે જુઓ, પહેલા આપણે પુષ્પની આકૃતિ દોરી હતી એને તમે યાદ કરો. પુષ્પ દ્વિલિંગી છે. આ વનસ્પતિનું પુષ્પ કેવું હોવાનું છે? દ્વિલિંગી પુષ્પ હોવાનું. દ્વિલિંગી પુષ્પમાં શું હોય? સ્ત્રી કે પુકેસર અને ત્રિકેસર બે રહેલા હોય, બે બાજુમાં જ હશે. ક્લિયર? કારણ કે દ્વિલિંગી પુષ્પ છે એટલે સ્ત્રીકેસર પુકેસર બે હોય અને બે બાજુમાં રહેલા હોય. તો આ વનસ્પતિમાં તો એવો ચાન્સ છે કે સ્વફલન થાય. આ વનસ્પતિમાં એવો ચાન્સ છે કે સ્વફલન થાય. તો હવે વનસ્પતિ કઈ ટ્રીક અજમાવે જેથી સ્વફલન ન થાય અને પરફલન થાય? તો વનસ્પતિ એવું કરે છે કે પરાગાસન અને પરાગાશય ઈ બેના પરિપક્વ થવાનો સમય જે છે એ જુદો જુદો કરી નાખે છે. બેના પરિપક્વ થવાનો સમય શું કરી નાખે? બદલાવી નાખે. કાં તો પરાગાસન ગ્રહણશીલ બને એના ઘણા સમય પહેલા પરિપક્વ બની જાય છે, અને કાં તો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જાય છે. આવી રીતની વાત છે, બરોબર? આ ગ્રહણશીલ બનવું, આ કેવું બનવું જોઈએ? ગ્રહણશીલ હોવું જોઈએ. અને આ કેવું હોવું જોઈએ? આમાંથી પરાગરજ મુક્ત થવી જોઈએ. પરાગરજ મુક્ત થવાની છે, બરોબર? તો પરાગરજ મુક્ત થવાનો સમય અને આના ગ્રહણશીલ બનવાનો સમય બદલાવી દેવામાં આવે છે. કાં તો પરાગરજને વહેલી મુક્ત કરી દેવામાં આવે આ ગ્રહણશીલ બને ઈ પહેલા, અને કાં તો પરાગરજ મુક્ત થાય એના ઘણા સમય પહેલા એ ગ્રહણશીલ બની જાય છે. આમ તમારે વાત કરવાની. કાં આ પહેલા મુક્ત થઈ જાય અને આ મોડું ગ્રહણશીલ બને, કાં આ પહેલા ગ્રહણશીલ બની જાય અને આ મોડી મુક્ત થાય. આવી રીતની પ્રયુક્તિ અજમાવવામાં આવે છે, જેને પૃથક પક્વતા કહેવાય છે. પક્વતા એટલે શું? પાકવું. પક્વતા એટલે પાકવું અને પૃથક એટલે જુદું જુદું, બરોબર? તો અહીંયા પરાગાશય અને પરાગાસન બે અલગ અલગ સમય ઉપર પરિપક્વ બને છે. પરાગાસન ને પરાગાશય બંને અલગ અલગ ટાઈમ પર પરિપક્વ બને છે, જેને પૃથક પક્વતા કહેવાય. ક્લિયર છે? સમજાઈ ગયું? જોરથી બોલો. તો પૃથક પક્વતામાં પરાગાશય અને પરાગાસનના પરિપક્વનો સમય બદલાવી દેવામાં આવે છે. લાઈન આપણે ફરીવાર રિપીટ કરીએ કે પરાગાસન ગ્રહણશીલ બને તેના ઘણા સમય પહેલા પરાગરજ મુક્ત થઈ જાય છે, કાં તો પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જાય છે. ક્લિયર? આ થઈ ગયું તમારું પૃથક પક્વતા. રેડી? તો આ પહેલી ટ્રીક થઈ ગઈ બાહ્ય સંવર્ધન પ્રયોગની. હવે વાત કરીએ વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિનીની અંદર શું કરવામાં આવે છે કે પરાગાસન અને પરાગવાહિનીની લંબાઈને ચેન્જ કરવામાં આવે છે. જો હમણાં જે મેં આકૃતિ દોરી હતી એમાં બે એક જ લંબાઈ ઉપર રહેલા હતા. પરાગાસન અને પરાગાશય બે બાજુમાં એક જ લંબાઈ ઉપર રહેલા હતા. પણ માનો કે ઘણીવાર આવું બની જાય કે પરાગાસન અને પરાગાશયની જે લંબાઈ છે, હાઈટ છે, એ બદલાય છે. અહીંયા પરાગાશય બહુ ઉપર છે, પરાગાસન નીચે છે, બરાબર? અથવા બીજી આપણે આકૃતિ દોરીએ એમાં આવી રીતની પોસિબિલિટી બની શકે કે પરાગાશય નીચું રહી જાય અને પરાગાસન બહુ ઉપર રહ્યું હોય, બરાબર? તો આ બે જે છે એ કોની અંદર આવશે? વિષમ પરાગવાહિનીની અંદર આવશે. કોની અંદર આવશે? વિષમ પરાગવાહિની. પરાગવાહિનીની લંબાઈ કાં તો બહુ ઘટી જાય છે અને કાં તો બહુ વધી જાય છે. પરાગવાહિની અને પરાગનલિકા બે જુદું જુદું કહેવાય. પરાગવાહિની અને પરાગનલિકા એ અલગ અલગ વસ્તુ છે. પરાગનલિકા શું? પરાગરજનું અંકુરણ થઈને જે બહાર નીકળે ને પરાગનલિકા કહેવાય. પરાગવાહિની એ કોનો ભાગ છે? સ્ત્રીકેસરનો ભાગ છે, બરાબર? તો સ્ત્રીકેસરનો ભાગ એટલે કે પરાગવાહિની કાં તો બહુ ટૂંકી થઈ જશે, પુકેસર કરતા બહુ નીચેના લેવલ ઉપર આવી છે, અને કાં તો પુકેસરના લેવલ કરતા બહુ ઉપર આવી છે. રેડી? મોટા ભાગે આવું થશે. મોટા ભાગે આવી ઘટના જો આપણે આવી ઘટના જે છે એ બહુ ઓછી જોવા મળે. અહીંયાથી પરાગરજને કૂદકો મારીને અહીંયા બેસવું જે છે એ બહુ અઘરું છે, બરાબર? અહીંયાથી કૂદકો મારીને પરાગરજને અહીંયા બેસવું અઘરું છે, એટલે સ્વફલન થવાના ચાન્સીસ રહેતા નથી, એટલે પછી પરફલન કરવું પડશે પરાગ. ક્લિયર છે? તો આને કહેશો તમે વિષમ પરાગવાહિની. એમાં પરાગવાહિનીની લંબાઈ બદલાઈ જાય છે અને પરાગાશયના લેવલ ઉપર રહેતી નથી. કાં તો બહુ લાંબી થઈ જશે, કાં તો બિલકુલ ટૂંકી થઈ જશે, બરોબર? ચાલો, તો આ બીજી પ્રયુક્તિ થઈ ગઈ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. હવે ત્રીજી વાત કરીએ સ્વવંધ્યતા. ત્રીજી કઈ વાત છે? સ્વવંધ્યતા. તો સ્વવંધ્યતાની ચર્ચા કરીએ. આ આપણું સામાન્ય સ્ત્રીકેસર અને આ એના બાજુમાં રહેલો છે પરાગાશય. હવે અહીંયા લંબાઈમાં કાંઈ ફેરફાર નથી થતો. બેના પરિપક્વનો સમય એક જ રહે છે, કાંઈ ફેરફાર નથી થતો. પણ વનસ્પતિ છે ને પોતાના જનીનોને બદલાવી નાખે. વનસ્પતિ પોતાના જનીનોને શું કરી નાખે છે? બદલાવી નાખે. અને જનીનોને બદલાવી નાખે એના લીધે શું થાય કે પરાગરજ માનો કે અહીંયાથી મુક્ત છે, અહીંયાથી મુક્ત થઈ પરાગરજ અને આની ઉપર બેઠી. ક્યાં બેઠી? પરાગાસન, બરોબર? એટલે કે
પરાગરજ ભલે મુક્ત થઈને પરાગાશય ઉપર બેસે પણ તેમ છતાંય તે જનનિક કારણને લીધે આ પરાગરજનું અહીંયા અંકુરણ થતું નથી. એનું અંકુરણ જે છે શું કરવામાં આવે છે? અટકાવવામાં આવે છે. જનનિક ક્રિયાવિધિ છે. આ એક કેવી ક્રિયાવિધિ છે? જનનિક ક્રિયાવિધિ. સ્વવંધ્યતા. વનસ્પતિ પોતે વંધ્ય બની જાય છે. બરાબર? વનસ્પતિ એવું નક્કી કરે છે કે મારે સ્વફલન કરવું નથી, એટલે હું મારીને મારી પરાગાશય ઉપર પરાગરજને અંકુરણ થવા દઈશ નહીં. મારાને મારા પરાગાશય ઉપર પરાગરજને અંકુરિત થવા નહીં દઉં. એટલે એ કાંઈક પોતાના જનીનોમાં પરિવર્તન કરી નાખે છે. વનસ્પતિ પોતાના જનીનોમાં કાંઈક એવું પરિવર્તન કરે છે જેથી એની પરાગરજ એના નાના પરાગાશય ઉપર અંકુરિત થાય નહીં, કોઈ જનનિક ક્રિયાવિધિ દ્વારા. ક્લિયર છે? આને શું કહેવાય? સ્વવંધ્યતા. શું કહેવાય? સ્વવંધ્યતા. રેડી? સ્વવંધ્યતા સમજાણું? વંધ્ય બની જાય છે. પોતાની હારે નથી ફલન કરી શકતી. બરાબર? પોતાના માટે વંધ્ય બની જાય છે, પછી બીજાની હારે ફલન કરી શકતી નથી. આની આ પરાગરજ પાછી બીજા જઈને પડે તો અંકુરિત થાય. બરાબર? પણ પોતાની હારે ફલન થવા દેવાનું નથી. પોતાના માટે વંધ્ય બની જાવ. સ્વવંધ્યતા. ક્લિયર? હાલો નેક્સ્ટ વાત કરીએ એકલિંગી વનસ્પતિ. એકલિંગી વનસ્પતિમાં શું થાય છે? જો અહીંયા આ પુષ્પ છે, એમાં સ્ત્રીકેસર અને પુંકેસર બે આવેલા છે. બરાબર? પુષ્પમાં સ્ત્રીકેસર પુંકેસર બે છે, એટલે દ્વિલિંગી પુષ્પ છે. પણ વનસ્પતિ સ્વફલનને અટકાવવા માટે પછી છેલ્લી પ્રયુક્તિ એવી અજમાવે છે કે ભાઈ હું દ્વિલિંગી પુષ્પો જ નહીં બનાવું. હું દ્વિલિંગી પુષ્પો જ નહીં બનાવું. પછી તો સ્વફલન ક્યાંથી થશે? બરાબર? પછી સ્વફલન થવાના કોઈ ચાન્સીસ જ રહેતા નથી. એટલે વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો જ બનાવવાનું બંધ કરી દે છે અને કેવા પુષ્પો બનાવે છે? એકલિંગી પુષ્પો બનાવે છે. એવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ કહેવાય. દાખલા તરીકે જો આ વનસ્પતિ હું અહીંયા દોરું, બરોબર? આ એક પુષ્પ મેં દોર્યું. આ પુષ્પમાં માનો કે સ્ત્રીકેસર પુંકેસર બે આવેલા હોય. પુષ્પમાં સ્ત્રીકેસર પુંકેસર બે હોય તો આ કેવું પુષ્પ? દ્વિલિંગી. બરોબર? અથવા બીજી વનસ્પતિ હું દોરું કે આ એક આ ઝાડ છે, આ ઝાડની ઉપર અહીંયા મેં પુષ્પ દોર્યું આ, બરોબર? અને આ બીજું પુષ્પ મેં અહીંયા દોર્યું અને અહીંયા ખાલી સ્ત્રીકેસર આવેલું છે અને અહીંયા ખાલી શું આવેલું છે? પુંકેસર આવેલું છે. તો આ વનસ્પતિ હજી કેવી છે? દ્વિલિંગી છે. ભલે સ્ત્રીકેસર પુંકેસર અલગ અલગ છે. બરોબર? તો અહીંયા જો અહીંયા સ્વફલન 110% થશે. શું થશે? સ્વફલન થશે. અહીંયા શું થશે? ગેટોનોગેમી થશે. અહીંયા શું થશે? ગેટોનોગેમી. તો આ વનસ્પતિમાં સ્વફલન થાય, દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય. એક જ ઝાડ ઉપર જો એકલિંગી પુષ્પો અલગ અલગ જગ્યાએ આવેલા હોય, બરાબર? એક જ ઝાડ ઉપર એકલિંગી પુષ્પ એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ સ્થાનો પર આવેલા હોય તો એમાં ગેટોનોગેમી થવાની શક્યતા છે. પણ વનસ્પતિ આવી નથી બનતી. વનસ્પતિ એના બદલે કેવી બની જાય છે? એકલિંગી બની જાય છે. એકલિંગી બની જાવ એટલે શું? કે નર પુષ્પ એક વનસ્પતિ ઉપર અને માદા પુષ્પ બીજી વનસ્પતિ ઉપર બની જાય છે. બરોબર? માદા પુષ્પ જે છે બીજી વનસ્પતિ ઉપર, નર પુષ્પ અહીંયા બની ગયું, માદા પુષ્પ અહીંયા આવી ગયું. ખ્યાલ આવે? તો હવે તો સ્વફલન થવાનું જ નથી. આમાં સ્વફલન થાય. આ એક પ્રકારનો સ્વપરાગનયન જ છે. આ એક પ્રકારનું શું છે? સ્વપરાગનયન જ છે. બરોબર? પણ આમાં પરાગરજને લઈ જવી પડે. અહીંયાથી અહીંયા સુધી તમારે લઈ જવી પડે. બરોબર? અહીંયા તો પરાગરજને લઈ જવાની કોઈ જરૂર જ નથી. અહીંયા તમારે પરાગરજને બીજા વનસ્પતિ ઉપર લઈ જવી પડશે. ક્લિયર છે? તો આ છે એકલિંગી વનસ્પતિ જે સ્વફલનને ડેફિનેટલી અટકાવે જ છે. આ વનસ્પતિ સ્વફલનને અટકાવતી નથી. આ વનસ્પતિ સ્વફલનને અટકાવે પણ સ્વપરાગનયનને અટકાવી શકતી નથી. એટલે ગેટોનોગેમી છે. આ વનસ્પતિ સ્વફલનને અટકાવે છે. ક્લિયર? તો આવી વનસ્પતિ કઈ છે જે એકલિંગી હોય? તો એક છે ડેટ પામ અને બીજું છે પપૈયા. બરોબર? ડેટ પામ એટલે કે ખજૂર અને પપૈયા બે વનસ્પતિ જે છે એ એકલિંગી વનસ્પતિ. આમાં સ્વફલન થાય નહીં ને થાય જ નહીં. બરોબર? આમાં ગેટોનોગેમી થાય. રેડી? મકાઈ આવી વનસ્પતિ. મકાઈ જે છે ને મકાઈનો શું થાય? નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિમાં જુદા જુદા સ્થાનો પર આવેલા હોય. મકાઈનો શું હોય? નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિમાં જુદા જુદા સ્થાનો પર આવેલા. ક્લિયર છે? રેડી? તો આ થઈ ગઈ ચોથી પ્રયુક્તિ. હવે આ પાંચમી પ્રયુક્તિ જે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી તો આપણે એની ચર્ચા કરી લઈએ. પાંચમી પ્રયુક્તિની ચાલો દો. સમજાય છે? બસ. નેક્સ્ટ વાત કરીએ આપણે અનાથ પરાગણતા. માનો કે આપણું સ્ત્રીકેસર છે, અહીંયા આપણી પાસે પુંકેસર રહેલું છે. હવે અહીંયા વનસ્પતિ શું કરે છે? આ સ્ત્રીકેસર અને પુંકેસરની વચ્ચે કોઈ એક પડદો બનાવી દે છે. એની વચ્ચે શું બનાવી દે છે? પડદો, જે ભૌતિક અવરોધ તરીકે વર્તે છે.
કેવી રીતે વર્તે છે? ભૌતિક અવરોધ. એટલે અહીંયાથી પરાગરજ ઉડીને એ ભટકાય પછી અહીંયા નીચે પડી, બરાબર? પણ ટૂંકમાં અહીંયા જઈ શકતી નથી, તો એને કહેવાય અનાત્મ પરાગણતા, બરાબર? અનાત્મ પરાગણતા એટલે શું? સ્ત્રી કેસર અને પુરુષની વચ્ચે ભૌતિક અવરોધ રહેલો હોય જેના દ્વારા પરાગરજ સ્ત્રી કેસર પર જઈ શકતી નથી. ક્લિયર? તો આ 5 થઈ ગઈ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ જે સ્વફલનને અટકાવવા માટે અને પરફલનને પ્રેરવા માટે થઈને હોય છે. ક્લિયર? હાલો નેક્સ્ટ ટોપિક જે આપણે ભણવો છે એ ટોપિક છે અંડકોષ જનન, બરોબર? બીજો ટોપિક કયો છે? અંડકોષ જનનનો ટોપિક. તો અંડકોષ જનન વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા અંડકોષ જનનમાં શું બોલવાનું તમારે? સૌથી પહેલા એમ કહેવાનું કે અંડકોષ જનન સ્ત્રીની અંદર એટલે કે માદાની અંદર ક્યારે સ્ટાર્ટ થઈ જાય છે? જ્યારે માદા ભ્રૂણ અવસ્થામાં હોય ને ત્યારે સ્ટાર્ટ થઈ જાય. બરોબર? અંડકોષ જનનની શરૂઆત ક્યારે થાય? જ્યારે સ્ત્રી અથવા માદા જે છે એ ભ્રૂણ અવસ્થામાં હોય ને ત્યારે થાય છે. ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારે અંડકોષ જનનની શરૂઆત થઈ છે. બરોબર? શુક્રકોષ જનનની શરૂઆત ક્યારે થાય? નરમાં હા 13 થી 14 વર્ષે. બરોબર? નરમાં શુક્રકોષ જનનની શરૂઆત ક્યારે થાય છે? 13 થી 14 વર્ષે પ્યુબર્ટી કાળ અથવા યૌવનારંભ કાળ વખતે થાય છે. બરોબર? ગુજરાતી બધું ઇંગ્લિશ ગુજરાતી બધું યાદ રાખવાનું. તો 13 થી 14 વર્ષે થાય. જ્યારે અંડકોષ જનન જે છે એની શરૂઆત માદા જ્યારે ભ્રૂણ અવસ્થામાં હોય એટલે કે માતાના ગર્ભમાં હોય ત્યારે એની શરૂઆત થઈ જાય છે. ક્લિયર? હા, હવે આપણે એની વિશે ચર્ચા કરીએ કે માદાનો અંડપિંડ છે. માદાનો જે અંડપિંડ હોય, બરોબર? માદા શિશુ છે, બરોબર? માદા શિશુ તેની અંદર અંડપિંડનો તો વિકાસ થઈ ગયો હોય તો એ અંડપિંડની અંદરની બાજુએ અહીંયા કોષો રહેલા હોય. આ કોષોને આપણે જન્યુ માતૃકોષ, ગુજરાતી એનું ઉગોનિયા, ઇંગ્લિશમાં એને ઉગોનિયા કહે છે, ગુજરાતીમાં જનન માતૃકોષ કહેવાય. ગુજરાતીમાં શું કહે છે? જનન માતૃકોષ. આદિપૂર્વ અંડકોષ, બરોબર? આદિપૂર્વ અંડકોષ અથવા તો ઉગોનિયા. જનન માતૃકોષ કહેવાય. જનન માતૃકોષ. રેડી? લો, તો જ્યારે આ શિશુ ગર્ભાવસ્થામાં છે, માતાના ગર્ભમાં છે, ત્યારે એના અંડપિંડની અંદર જે બાહ્ય વિસ્તાર હોય ને, બે વિસ્તાર અંડપિંડમાં, એક હોય બાહ્ય બીજો હોય મજ્જક. આ આપણો મજ્જક છે અને આ જે છે એ બાહ્ય છે. બરોબર? તો એ બાહ્યકની અંદર શું રહેલા હોય? જનન માતૃકોષ રહેલા હોય, ઉગોનિયા રહેલા હોય અથવા તો આદિપૂર્વ અંડકોષ રહેલા હોય. આ કોષો છે ને દ્વિકીય હોય. આ કોષો કેવો હોય? દ્વિકીય હોય. દ્વિકીય હોય એટલે એની અંદર 46 રંગસૂત્રો રહેલા હશે. કેટલા રંગસૂત્રો હશે? 46. ક્લિયર? હવે આ માદા જ્યારે માતાના ગર્ભમાં છે ત્યારે અંડકોષ જનનની શરૂઆત થઈ જાય છે ભ્રૂણ અવસ્થામાં. એટલે આ આદિપૂર્વ અંડકોષ છે ને એનું પહેલા સંભાજન. આદિપૂર્વ અંડકોષનું પહેલા શું થશે? સંભાજન થશે. શું થશે? સંભાજન થાય. અને સંભાજન થઈને સંખ્યામાં વધારો થાય. સંભાજન થઈને સંખ્યામાં શું થાય? વધારો. બરોબર? અને સંખ્યામાં વધારો થઈને પછી આદિપૂર્વ અંડકોષ આકારમાં મોટા થશે. આદિપૂર્વ અંડકોષ આકારમાં કેવા થશે? મોટા. અને આકારમાં મોટા થઈને પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવશે. શું બનાવશે? પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવશે. બરોબર? જે દ્વિકીય જોવાનું કામ, કારણ કે સંભાજન દ્વારા બનેલા છે. કોના દ્વારા બન્યા છે? સંભાજન. બરોબર? ભ્રૂણ અવસ્થામાં ભ્રૂણ જ્યારે આ બાળક જે છે માતાના ગર્ભમાં છે ત્યારે આદિપૂર્વ અંડકોષની અંદર સંભાજન સ્ટાર્ટ થઈ ગયું. બરોબર? સંભાજન સ્ટાર્ટ થઈને શું બની ગયા? પ્રાથમિક પૂર્વ અંડકોષ બની ગયા જે દ્વિકીય છે. ક્લિયર છે? એટલે માનો કે આ ભૂરા કોષમાંથી હું અહીંયા બાજુમાં શું દોરી દઉં? બાજુમાં હું અહીંયા દોરી દઉં થોડો મોટો કોષ છે, કદમાં મોટો છે ને, કદમાં મોટો. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. કયો છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. ક્લિયર? હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે ને એ આગળ પ્રક્રિયામાં આગળ થાય છે અને પ્રક્રિયામાં આગળ જઈને એ અર્ધીકરણ 1 માં દાખલ થાય છે. ક્યાં દાખલ થશે? હજી ભ્રૂણ અવસ્થામાં છે. આ બાળકનો જન્મ નથી થયો, આ એની અંદર સ્ટાર્ટ થઈ ગયું છે. તો અર્ધીકરણ 1 સ્ટાર્ટ થયું. હવે તમને ખબર છે અર્ધીકરણ 1 ની અંદર આપણે અર્ધીકરણની પ્રક્રિયા બે સ્ટેપમાં, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 ની અંદર પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 1 ની અંદર પાછા 5 પેટા તબક્કા હોય: લેપ્ટોટીન, ઝાયગોટ, પ્રોટીન અને ડાયગોટ. બરોબર? તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ
અંડકોષ છે ને ઈ અધિકરણ 1 માં દાખલ થઈને ડિપ્લોઇડિન અવસ્થામાં પહોંચે છે ત્યાં આ ક્રિયા જે છે સ્ટોપ થઈ જાય બરોબર તો અધિકરણ 1 ની ડિપ્લોઇડિન અવસ્થામાં શું થઈ જાય છે પ્રક્રિયામાં બંધ થઈ જાય છે અથવા એમાં ઈ જકડાઈ જાય છે એમાં શું થાય છે જકડાઈ જાય છે એમાં સ્ટોપ થઈ જાય છે ક્લિયર એટલે આ પ્રાથમિક પૂર્વ અંડકોષે અધિકરણ 1 માં એન્ટર થયો પણ એન્ટર થઈને અધિકરણ 1 ની પૂર્વ અવસ્થા 1 ની ડિપ્લોઇડિન અવસ્થાની અંદર એ જકડાઈ જાય છે પછી ત્યાંથી આગળ વિભાજિત થતું નથી હવે તમે વિચારો કે હજી આ બાળકનો જન્મ નથી થયો અને અધિકરણ 1 સ્ટાર્ટ થઈ ગયું હતું ને સ્ટાર્ટ થઈને પાછું પોઝ થઈ ગયું છે સ્ટોપ થઈ ગયું છે હવે ઈ ક્યાં સુધી સ્ટોપ રહેવાનું છે કે આ સ્ત્રીનો જન્મ થઈ જશે જન્મ થઈને મોટી થઈને 13 થી 14 વર્ષ જેવા બી નહીં થાય ને એના ત્યાં સુધી અધિકરણ 1 જે છે એમને જકડાયેલું રહેશે બરોબર તમે 10મું ચેપ્ટર યાદ કરો ને કોષ વિભાજનનું તો એની અંદર આવે છે અધિકરણનો જે ટોપિક છે એમાં કે અધિકરણ 1 ની પૂર્વ અવસ્થા 1 ની ડિપ્લોઇડિન અવસ્થામાં એવું કીધું છે કે ઘણા પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષ જે છે એ ડિપ્લોઇડિન અવસ્થામાં મહિનાઓથી લઈને વર્ષો સુધી પડ્યા રહે છે ઈ આ સસ્તન પ્રાણીની અંદર જ ઈ ઘટના તમને જોવા મળશે બરોબર તો 13 થી 14 વર્ષ સુધી અધિકરણ 1 માં એમને પકડાયેલો રહેશે ક્લિયર હવે શું થશે હવે એમ થશે કે 13 થી 14 વર્ષે યૌવન આરંભ થશે બરોબર એટલે અગ્ર પિટ્યુટરી આમ તો હાઇપોથેલેમસ સક્રિય થાય કોણ સક્રિય થશે હાઇપોથેલેમસ સક્રિય થશે હાઇપોથેલેમસ સક્રિય થઈને અગ્ર પિટ્યુટરીને સંદેશો આપશે અને અગ્ર પિટ્યુટરીમાંથી આવશે FSH અને LH નો શરૂઆતમાં કોઈ ફાળો નથી શરૂઆતમાં મેઇન રોલ હોય છે FSH બરોબર ઈ FSH જે છે ને ઈ આગળ વિભાજન સ્ટાર્ટ કરાવશે કોણ વિભાજન સ્ટાર્ટ કરાવશે FSH એટલે ઓલું અધિકરણ 1 જે સ્ટોપ થઈ ગયું હતું ને ઈ સ્ટોપ થયેલા અધિકરણ 1 ને કોણ રીસ્ટાર્ટ કરાવશે FSH સ્ટાર્ટ કરાવશે 13 થી 14 વર્ષે ખ્યાલ આવ્યો તમને હાલો હવે બીજી વાત કરીએ કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો ઈ અધિકરણ 1 માં દાખલ થઈ ગયો તો પણ ઈ ત્યાં પોઝ થઈ ગયો બરોબર ભ્રૂણ અવસ્થામાં હવે ઈ પ્રાથમિક પૂર્વ અંડકોષને ઘેરીને અમુક કોષો ગોઠવાઈ ગયેલા હોય પ્રાથમિક પૂર્વ અંડકોષને ઘેરીને કોણ ગોઠવાઈ ગયેલા હોય અમુક કોષો ઈ કોષોને ગ્રેન્યુલોઝા કોષો કહેવાય શું કહે છે ગ્રેન્યુલોઝા કોષો એ ગ્રેન્યુલોઝા કોષો એ બીજું કાંઈ નથી ઈ બાહ્યકના જ કોષો છે ગ્રેન્યુલોઝા કોષો એ બીજું કાંઈ નથી શું છે બાહ્યક એટલે આ માતાના ગર્ભમાં છે આ શિશુ બરોબર અને ત્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષે વિભાજન પામવાનું સ્ટાર્ટ કર્યું હતું આને આ કાળા કોષે બરોબર વિભાજન પામવાનું સ્ટાર્ટ કર્યું પણ સ્ટાર્ટ કરીને એ શું થઈ ગયો સ્ટોપ થઈ ગયો અને એને ઘેરીને કોણ આવી ગયા ગ્રેન્યુલોઝા કોષ તો આ જે રચના છે ને એને પ્રાથમિક પુટિકા કહેવાય શું કહેવાય એને પ્રાથમિક પુટિકા કહેવાય બરોબર છે પ્રાથમિક પુટિકાને કહેશો અને જન્મ થશે જ્યારે આ બાળકનો ત્યારે આવી લાખો પ્રાથમિક પુટિકાઓ હશે લાખો મિલિયન્સ બરોબર જ્યારે આ શિશુનો જન્મ થશે ત્યારે એના અંડપિંડના બાહ્યકની અંદર લાખો પ્રાથમિક પુટિકાઓ રહેલી હોય છે સમજાવો સમજાય છે તો મેં અંદર કોષ અંદર રહેલો છે એને ઘેરીને હું આવેલા છે ગ્રેન્યુલોઝા કોષ અને પ્રાથમિક પૂર્વ અંડકોષ ભેગા મળીને શું બનાવે પ્રાથમિક પુટિકા બનાવે અને જ્યારે આ માદા શિશુનો જન્મ થશે ત્યારે એના અંડપિંડમાં લાખો પ્રાથમિક પુટિકા હશે હવે લાખો પ્રાથમિક પુટિકા જે છે એ ધીરે ધીરે નાશ પામવાનું સ્ટાર્ટ કરી દે જન્મ બાદ એને શું થવા માંડે નાશ થવા માંડે એ નાશ થતા 13 થી 14 વર્ષે 13 થી 14 વર્ષે કેટલી પુટિકાઓ હોય છે 60 થી 80,000 જેટલી પ્રાથમિક પુટિકાઓ રહે છે જ્યારે આ શિશુ ગર્ભાવસ્થાએ પહોંચશે અને યૌવનારંભ ઉપર પહોંચશે ત્યારે યૌવનારંભમાં કેટલી પ્રાથમિક પુટિકાઓ હશે 60,000 થી 80,000 હશે અને હજી એનો નાશ ચાલુ જ રહેશે જ્યાં સુધી મેનોપોઝ ન આવી જાય ને ત્યાં સુધી બરોબર એટલે 50 વર્ષ સુધી આ પ્રાથમિક પુટિકાઓનો શું થતો રહે નાશ થતો જ રહે બરોબર 50 વર્ષ સુધી પુટિકાઓનો શું થતો રહે નાશ અને નાશ થવાની ઘટનાને અંગ્રેજીમાં ફોલિક્યુલર એટ્રેસિયા કહેવાય છે ફોલિક્યુલર એટ્રેસિયા કહેવાય શું કહેવાય ફોલિક્યુલર એટ્રેસિયા એને બોલે ક્લિયર છે અંડપિંડ પ્રાથમિક પુટિકાઓ હંમેશા નાશ પામતી રહે પ્રાથમિક પુટિકાઓ શું થતી રહેશે નાશ પામતી રહેશે એ નાશ પામવાની ઘટનાને શું કહેવાય ફોલિક્યુલર એટ્રેસિયા કહેવાય ક્લિયર છે
લો તો આટલી ખાલી ચર્ચા હજી કરી છે અંડકોષ જનનની અંદર. મેં તમને કીધું પ્રાથમિક પુટિકા બનેલી છે અને પ્રાથમિક પુટિકાની અંદર શું આવેલો છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને પ્રાથમિક પૂર્વ અંડકોષ એ અર્ધીકરણ 1 ની ડિપ્લોટિન અવસ્થામાં જકળાયેલો છે. ક્લિયર? પ્રાથમિક પૂર્વ અંડકોષ કેવો છે? દ્વિકીય છે. એ ક્યાંથી બનેલો છે? આદિ પૂર્વ અંડકોષમાંથી સંભાજન દ્વારા બનેલો છે. ક્લિયર? હાલ હવે નેક્સ્ટ વાત કરીએ. બીજી એક લાઈન ટેક્સ્ટબુકમાં લખી છે, જન્મ બાદ કોઈ આદિપૂર્વ અંડકોષ ઉમેરાતા નથી. એટલે જેટલા આદિપૂર્વ અંડકોષ બનવાના હતા એ બધા જન્મ પહેલા જ બની ગયા હોય, પછી કોઈ આદિપૂર્વ અંડકોષ ઉમેરાતા નથી. બરોબર? એટલે જન્મ બાદ જે કાંઈ હશે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ હશે, જે ગ્રેન્યુલોઝા કોષો વડે ઘેરાયેલા છે. એટલે જન્મ બાદ પ્રાથમિક પુટિકાઓ જ હશે. એમાંથી અમુક પ્રાથમિક પુટિકાઓનો જ વિકાસ થાય, બાકીની બધી પ્રાથમિક પુટિકાઓ નાશ પામી જશે. ક્લિયર છે? હાલ નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. હવે આ પ્રાથમિક હવે આનું કાઢી નાખો, કારણ કે જન્મ થઈ ગયો છે ને હવે આ બધા કોઈ ઉમેરાતા નથી. બરોબર? હાલો વહી ગયા. હવે આ પ્રાથમિક પુટિકાઓનો વિકાસ થશે. ક્યારે વિકાસ થવાનો છે? મેં તમને કીધું કે જ્યારે એના 13 થી 14 વર્ષ થઈ જશે ત્યારે એનો હાઇપોથેલેમસ સક્રિય થઈને અગ્ર પિટ્યુટરીને સંદેશો આપશે. અગ્ર પિટ્યુટરીમાંથી FSH ને LH આવશે. તો એ સમયે પ્રાથમિક પુટિકાઓનો વિકાસ સ્ટાર્ટ થશે. પ્રાથમિક પુટિકાનો વિકાસ ક્યારે સ્ટાર્ટ થશે? 13 થી 14 વર્ષે પ્રાથમિક પુટિકાઓનો વિકાસ હવે શરૂઆત થઈ જશે. શું થશે એની આપણે વાત કરીએ. તો જ્યારે આ પ્રાથમિક પુટિકા ઉપર FSH આવીને અસર કરશે. પ્રાથમિક પુટિકા ઉપર કોણ આવીને અસર કરશે? FSH. બરોબર? પ્રાથમિક પુટિકા ઉપર આવીને અસર કરશે FSH. FSH નું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એ ફોલિકલનો વિકાસ કરાવે. કોનો વિકાસ કરાવે? ફોલિકલનો વિકાસ કરાવશે. બરોબર? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ફોલિકલનો વિકાસ કરાવશે. તો FSH જે છે એ કોનો વિકાસ કરાવે છે? ફોલિકલનો વિકાસ કરાવે. કોનો વિકાસ એટલે કયો ફોલિકલ એટલે તો કે પ્રાથમિક પુટિકાઓનો વિકાસ કરાવે. હવે વિકાસ થતા થતા કઈ રીતે થશે? જો તમે આ ફોલિકલ, આ પ્રાથમિક પુટિકા છે એ એક ફોલિકલ છે. ઈ પ્રાથમિક પુટિકા હવે હેમાં ફેરવવાની છે? દ્વિતીય પુટિકામાં ફેરવાશે. પ્રાથમિક પુટિકા શેમાં ફેરવાશે? દ્વિતીય પુટિકામાં ફેરવાશે. તો દ્વિતીય પુટિકામાં શું હોય એ તમે જો. દ્વિતીય પુટિકાની અંદર એક પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. દ્વિતીય પુટિકામાં શું હોય? પ્રાથમિક પૂર્વ અંડકોષ. એને ઘેરીને ગ્રેન્યુલોઝા કોષો આવેલા હોય. એને ઘેરીને શું આવેલા હોય? ગ્રેન્યુલોઝા કોષો. રેડી? અને ત્રીજા વધારાના કોષો એક આવેલા હશે, થીકા કોષો. કયા કોષો આવેલા છે? થીકા કોષો. એટલે વધારાના એક કોષો કયા ગોઠવા છે? થીકા કોષો. અને આને તમે શું કહેશો? દ્વિતીય પુટિકા કહેશો. શું કહેશો? દ્વિતીય પુટિકા. બરોબર? તમને ખ્યાલ આવી ગયો છે શું કીધું મેં? પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકામાં ફેરવાણી. કોની અસર હેઠળ ફેરવાણી? FSH ની અસર હેઠળ. હવે દ્વિતીય પુટિકામાં છે શું? દ્વિતીય પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અને એ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં છે? અર્ધીકરણ 1 ની ડિપ્લોટિન અવસ્થામાં પડ્યો છે. ક્લિયર? અને હારે ઘેરીને કોણ આવી ગયા? ગ્રેન્યુલોઝા કોષો. એ તો હતા જ. બરાબર? અને બીજા નવા કોષો ઉમેરાણા. કયા? થીકા કોષો નવા ઉમેરાણા. તો આ થઈ ગઈ તમારી દ્વિતીય પુટિકા. શું થઈ ગઈ? દ્વિતીય પુટિકા. પ્રાથમિક પુટિકામાંથી આગળ વિકાસ થઈને શું બની? દ્વિતીય પુટિકા બની. બરોબર? દ્વિતીય પુટિકા બની અને દ્વિતીય પુટિકાની અંદર ગ્રેન્યુલોઝા કોષો અને થીકા કોષો. ગુજરાતીમાં જોવો તો થીકા કોષોને શું બોલે છે? થીકા કોષો. દ્વિતીય પુટિકા વાંચો. ન્યાની આગળ ના કરેગા. હા, આગળ. ઘણા સ્તરોથી આવરણ કહેવાય. આવરણ થીકા એટલે આવરણ. અને બાજુમાં થીકા લખ્યું છે. હા. એને થીકા કોષો બોલે. શું બોલાય? થીકા કોષો. એટલે પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકામાં ફેરવાય એટલે શું રહેલા હોય એની અંદર? પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. એની સિવાય શું બને? ગ્રેન્યુલોઝા કોષ. અને બીજા શું હોય? થીકા કોષ. હજી FSH આની ઉપર અસર કરે. FSH પાછો આની ઉપર અસર કરે. અને આ ગ્રેન્યુલોઝા કોષો છે ને એમાંથી હવે ઈસ્ટ્રોજન આવવા મળશે. ગ્રેન્યુલોઝા કોષોમાંથી કોણ આવશે? ઈસ્ટ્રોજન. એટલે ઈ ઈસ્ટ્રોજન પાછો આમાંથી નીકળીને આની ઉપર અસર કરશે. ખ્યાલ આવ્યો? સમજાય તમને? એટલે પ્રાથમિક પુટિકા અને દ્વિતીય પુટિકામાં કોને ફેરવી? FSH પાછો હજી કોની ઉપર અસર કરે છે? દ્વિતીય પુટિકામાં. અને દ્વિતીય પુટિકાના ગ્રેન્યુલોઝા કોષોમાંથી હવે કોણ આવવા માંડ્યું? ઈસ્ટ્રોજન. એ પાછો કોની ઉપર અસર કરે છે? ગ્રેન્યુલોઝા. એ પુટિકા ઉપર જ અસર કરે. કોની ઉપર અસર કરે છે? પુટિકા. એટલે પુટિકાનો વિકાસ હવે બે જણા કરાવશે. કોણ કોણ? FSH અને ઈસ્ટ્રોજન. ખ્યાલ આવ્યો? સમજાય છે ને? ઈસ્ટ્રોજન ક્યાંથી આવ્યો? ગ્રેન્યુલોઝા કોષોમાંથી.
એટલે હવે દ્વિતીય પુટિકા છે એ તૃતીય પુટિકામાં ફેરવાશે. દ્વિતીય પુટિકા કોની અંદર ફેરવાશે? તૃતીય પુટિકાની અંદર. હવે એ તૃતીય પુટિકાની અંદર શું હશે? એક હશે પ્રાથમિક પૂર્ણાંક. રેડી? પ્લસ બાજુમાં એક ગુહા આવી જશે. બાજુમાં શું આવી જશે? ગુહા, જેને એન્ટ્રમ કહેવાય છે. એ પ્રવાહીથી ભરેલી હોય. બરોબર? પ્રવાહીથી ભરેલી એક એન્ટ્રમ નામની ગુહા આવી જશે. પ્લસ આ જે ચિકા કોષો છે ને એ બે સ્તરમાં ગોઠવાઈ જશે. ચિકા કોષો બે સ્તરમાં ગોઠવાઈ જશે. ચિકા ઇન્ટરના અને ચિકા એક્સટર્ના. ચિકા ઇન્ટરના અને ચિકા એક્સટર્ના. એટલે આ બે લેયર થઈ ગયા. એના બે લેયર થઈ ગયા. બરોબર? ચિકા ઇન્ટરના અને ચિકા એક્સટર્ના. પ્લસ વધારાના કયા કોષો? ગ્રેન્યુલોઝા કોષો. ઈ તો હોય જ તેમાં છે. ગ્રેન્યુલોઝા કોષો તો છે જ. ગ્રેન્યુલોઝા ભૂરા હતા મેં કાળા કરી નાખ્યા. બરોબર? હા. તો આ થઈ ગયું તમારી તૃતીય પુટિકા થઈ ગઈ. કઈ થઈ ગઈ? તૃતીય પુટિકા. ખ્યાલ આવ્યો? હવે આ કઈ થઈ ગઈ? તૃતીય પુટિકા થઈ ગઈ. એટલે ધીરે ધીરે હવે અહીંયા દોરતો નથી, ખોટો સમય બરબાદ થાય. આ તૃતીય પુટિકા અહીંયા મોટી છે, બની જશે. ક્લિયર? તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો અંડપિંડમાં નાનું મોટું 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 થતું જાય ધીરે ધીરે. ખ્યાલ આવે છે? હા. તો ઈ હવે FSH પાછો કોની ઉપર અસર કરશે? તૃતીય પુટિકા ઉપર અસર કરશે. અને તૃતીય પુટિકાના પાછા ગ્રેન્યુલોઝા કોષો છે એમાંથી પાછો કોણ આવશે? ઈસ્ટ્રોજન. એની ઉપર પાછો અસર કરે. ખ્યાલ આવ્યો? અને હવે શું થશે? ઈ FSH ની અસર હેઠળ ઓલો જે પ્રાથમિક પૂર્ણાંકોષ છે ને ઈ પોતાનું અર્ધીકરણ એક પૂરું કરી નાખશે. બરાબર? FSH ની અસર હેઠળ પ્યુબર્ટી આવી ગઈ છે ને, યૌવન આરંભ આવી ગયો છે. બરાબર? યૌવન આરંભ આવ્યો એટલે પ્રાથમિક પુટિકા દ્વિતીયકમાં ફેરવાની, દ્વિતીય પછી તૃતીયકમાં ફેરવાની. બરાબર? અને હવે એ તૃતીય પુટિકા છે એની અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ઈ પોતાનું અર્ધીકરણ એક શું કરી નાખશે? પૂરું કરી નાખશે. બરાબર? તો આ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો ને, પ્રાથમિક પૂર્વ અંડકોષ ઈ પોતાનું અર્ધીકરણ એક શું કરી લેશે? અર્ધીકરણ એક પૂર્ણ કરશે. અને આ અર્ધીકરણ એક છે ને અસમભાજન છે. કેવું છે? અસમભાજન. એમાંથી એક મોટો કોષ બને, એક નાનો કોષ. જે મોટો કોષ બને એને દ્વિતીયક પૂર્વ અંડકોષ કહેવાય. દ્વિતીયક પૂર્વ અંડકોષ કહેવાય. અને આને કહેવાય છે પ્રથમ ધ્રુવકાય. કહેવાય. ક્લિયર? પ્રથમ ધ્રુવકાય. ક્લિયર? હવે આ બે કોષ બન્યા, બેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી છે? અડધી છે. કારણ કે અર્ધીકરણ એક જે છે એને આપણે અર્ધસૂત્રણ કહીએ છીએ. અર્ધીકરણ એક ને શું કહેવાય? અર્ધસૂત્રણ. રંગસૂત્રોની સંખ્યા ત્યારે અડધી થઈ ગઈ હોય. બરાબર? અર્ધીકરણ એક માં જ રંગસૂત્રોની સંખ્યા શું થઈ જાય છે? અડધી થઈ જાય. બરાબર? લ્યો, તો આની અંદર આ તૃતીય પુટિકાની અંદર હવે શું રહેલું હશે? તૃતીય પુટિકાની અંદર શું રહેલું હશે? એક હવે દ્વિતીય પૂર્ણાંકોષ રહેલો છે અને એક પ્રથમ ધ્રુવકાય રહેલું છે. ક્લિયર? અને હવે આ દ્વિતીય પુટિકા છે એ હજી પાછી FSH ની અસર હેઠળ અને ઈસ્ટ્રોજનની અસર હેઠળ કોની અંદર ફેરવાશે? ગ્રાફિયન પુટિકાની અંદર ફેરવાશે. કોની અંદર ફેરવાશે? ગ્રાફિયન. એ ગ્રાફિયન પુટિકાનું કઈ વર્ણન છે નહીં ટેક્સ્ટ બુકમાં. ગ્રાફિયન પુટિકા એટલે પુખ્ત પુટિકા. ગ્રાફિયન પુટિકા એટલે શું કહેવાય? પુખ્ત પુટિકા. અને એ પુખ્ત પુટિકાની અંદર શું રહેલો હોય? એક દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક પ્રથમ ધ્રુવકાય રહેલું હોય. ક્લિયર છે? સમજાણો? હા. અને હવે આવશે LH. હવે કોણ આવશે? LH અંતઃસ્ત્રાવ. ઋતુસ્ત્રાવના 14મા દિવસે જ્યારે LH ની માત્રા બહુ વધી જશે ત્યારે આ ગ્રાફિયન પુટિકા જે છે શું થશે? તૂટી જશે. બરોબર? ગ્રાફિયન પુટિકા તૂટી જાય. LH અંતઃસ્ત્રાવનો ફાળો હવે આવશે. અત્યાર સુધી LH ની કઈ વાત નહીં કરવાની. પહેલા FSH ની ચર્ચા આવે. બરોબર? તો હવે LH અંતઃસ્ત્રાવની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા શું થશે? તૂટે. અને ગ્રાફિયન પુટિકા તૂટે એટલે આ દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય જે છે એ ઉદરીય ગુહામાં મુક્ત થશે. ક્યાં મુક્ત થશે? ઉદરીય ગુહામાં મુક્ત થશે. ક્લિયર છે? સમજાય છે? હા. ઈ ક્રિયાને અંડપાત કહેવાય છે. શું કહેવાય? અંડપાત. અંડપાતમાં શું થતું હોય? અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. હવે જુઓ તમે અહીંયા તમારે ફિમ્બરી હોય. બરોબર? અહીંયા આપણે અંડવાની છે ફિમ્બરી, પછી ઇન્ફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા અને ઇસ્થમસ. તો અહીંયા અંડપિંડમાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થશે. કેટલામા દિવસે? 14મા દિવસે. 14th day of menstrual cycle. માસિક ચક્રના 14મા દિવસે આ દ્વિતીય પૂર્વ અંડકોષ ત્યાંથી મુક્ત થશે.
એ મુક્ત થાય ત્યારે કેવો હોય એ તમે જુઓ એ મુક્ત થાય ત્યારે આપણે એની આકૃતિ અહીંયા દોરીએ અહીંયા હશે દ્વિતીયક પૂર્વ અંડકોષ આ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ બરાબર એની બાજુમાં પ્રથમ ધ્રુવકાય એની બાજુમાં શું રહેલું છે પ્રથમ ધ્રુવકાય ઈ બેને ઘેરીને આવેલું છે ઝોના પેલુસિડા ઈ બેને ઘેરીને શું આવેલું હોય ઝોના પેલુસિડા આ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ આ છે પ્રથમ ધ્રુવકાય એને ઘેરીને શું આવેલું હોય ઝોના પેલુસિડા અને એને ઘેરીને શું આવેલા હશે કોરોના રેડિયેટા કોષો એને ઘેરીને શું આવેલા હોય કોરોના રેડિયેટા કોષો આ મુક્ત થાય ને ત્યારની સ્થિતિ મેં તમને દોરીને દેખાડી ત્યારની સ્થિતિ છે આ મુક્ત થાય ને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે ત્યારનું મેં તમને દોરીને બતાવ્યું ખ્યાલ આવ્યો તમને જો તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ આ ઝોના પેલુસિડા અને આ કોરોના રેડિયેટા કોષ બીજું કાંઈ નથી ગ્રેન્યુલોઝા કોષ જ છે ઈ છે હું ગ્રેન્યુલોઝા કોષ પણ હવે નામ તમારે બદલાવી નાખવાનું કોરોના રેડિયેટા કોષ રેડી અને આ જે છે ને ઝોના પેલુસિડા અને આ દ્વિતીય પૂર્વ અંડકોષ એની વચ્ચે અહીંયા ગેપ છે એની વચ્ચે અહીંયા શું છે ખાલી જગ્યા ઈ જગ્યાને કહેવાય પેરીવાઇટેલાઇન સ્પેસ શું કહેવાય ને પેરીવાઇટેલાઇન સ્પેસ રેડી એની આકૃતિ તમે ટેક્સ્ટ બુકમાં પાછળ ફેરવો પેજ પાછળ ફેરવો તમને અહીંયા દેખાશે હા જો ઈ આકૃતિ આપી છે લીલા રંગની આકૃતિ છે એમાં જો વચ્ચે લીલા રંગનો આછા લીલા રંગનો તમને અંડકોષ બતાવ્યો છે ઈ લોકોએ અંડકોષ નામ આપી દીધું છે પહેલા દ્વિતીય પૂર્વ અંડકોષ પહેલા શું હોય દ્વિતીય પૂર્વ અંડકોષ એની બાજુમાં પ્રથમ ધ્રુવકાય હોય રેડી ઈ બતાવ્યું નથી ટેક્સ્ટ બુકમાં ઈ હમણાં હું કહું પછી કાઈમાં ઈ લોકો શું કર્યું છે કે ફલન થતું બતાવ્યું છે શું બતાવ્યું છે ફલન થતું એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ એમાં ભરવા જાય અંડકોષમાં ભરવા જાય પ્રથમ ધ્રુવકાય નાશ પામી ગયું એ વખતે એટલે એને ફલનની વાત કરી પણ આપણે ફલન પહેલા હજી એથી મુક્ત થાય ને ત્યારની વાત કરી છે બરોબર તો દ્વિતીય પૂર્વ અંડકોષ બાજુમાં પ્રથમ ધ્રુવકાય એને ઘેરીને શું આવેલું છે ડાર્ક રંગ ઘાટા લીલા રંગનું ઝોના પેલુસિડા છે બરોબર ઘાટા લીલા રંગનું ઝોના પેલુસિડા અને ઝોના પેલુસિડા છે ને અકોષીય છે ઝોના પેલુસિડા કેવું હોય અકોષીય અકોષીયનો અર્થ શું કે એ કોઈ કોષોનો બનેલો નથી હોતો બરાબર એ કોઈ કોષોનો બનેલું હોતું નથી કોઈ જૈવિક અણુનું બનેલું છે શેનું બનેલું છે જૈવિક અણુ એ સેલ્યુલર સ્તર છે ઝોના પેલુસિડા કેવું છે એ સેલ્યુલર સ્તર અને એને ઘેરીને શું આવેલા હોય કોરોના રેડિયેટા કોષો આવેલા શું આવેલા હોય કોરોના રેડિયેટા કોષો ક્લિયર હવે આ દ્વિતીય પૂર્વ જે મુક્ત છે અંડકોષ એ અંડકોષ અહીંયા ગતિ કરતો હશે એ અહીંયા ગતિ કરતો હશે આવી રીતે અહીંયાથી ટ્રાવેલ કરીને આ જાતો હશે બરાબર અને એમ્પ્યુલર ઇસ્થમસના જંકશન પાસે અહીંયા ક્યાંક પહોંચશે એમ્પ્યુલર ઇસ્થમસના જોડાણ પાસે બરાબર અહીંયા ઈ પહોંચે અહીંયા જ્યારે પહોંચે ત્યારે જો શુક્રકોષ દ્વારા એનું ફલન થાય શુક્રકોષ દ્વારા એનું શું થાય ફલન થાય તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ પછી શેમાં ફેરવાઈ જશે અંડકોષમાં ફેરવાઈ જશે પ્રથમ ધ્રુવકાય તો નાશ જ પામી જતું હોય અને બીજું શું બને બીજું ધ્રુવકાય બન્યું હોય બરોબર ને એવું આપણે વાત કરીએ આ દ્વિતીય પૂર્વ અંડકોષ હું અહીંયા દોરી દઉં દ્વિતીયક પૂર્વ અંડકોષ અહીંયા હું લખું જ્યારે ફલન થાય ત્યારે હું પૂરું થશે અર્ધીકરણ 2 પૂરું થશે શું પૂરું થશે અર્ધીકરણ 2 અને અર્ધીકરણ 2 પૂરા થઈને એક પાછો મોટો કોષ બને ને એક નાનો કોષ બને મોટો કોષ બને એને આપણે શું કહીએ અંડકોષ કહીએ અને નાનો કોષ બને એને શું કહેવાય દ્વિતીય ધ્રુવકાય આને આ મરી જ જવાનું છે રેડી ફલન કોનું થશે અંડકોષ આને નાશ પામવાનું બરાબર એટલે અર્ધીકરણ 2 ક્યારે થશે જો ફલન થાય તો ફલન ન થાય તો અર્ધીકરણ 2 ક્યારે પૂરું થતું નથી તો અર્ધીકરણ 2 પૂરું થશે નહીં અને આ જે અંડકોષ અહીંયા મુક્ત થયો છે ને આ અંડકોષ મુક્ત થયો છે એ અહીંયા આવી જશે ગર્ભાશયમાં અને માસિક સ્ત્રાવ સાથે બહાર આવી જશે ખ્યાલ આવ્યો તમને તો અહીંયા અર્ધીકરણ 2 તો જ થશે જો શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય નહીંતર અર્ધીકરણ 2 લાઈફમાં ક્યારેય પૂરું થતું નથી સમજાણું તમને ખ્યાલ આવ્યો લો તો ટેક્સ્ટ બુકમાં શું આપ્યું છે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ઉગોનિયા આવી રીતે ઉગોનિયા આપ્યું છે બરાબર ઉગોનિયામાં સંભાજન અને વિભેદન દર્શાવ્યું શું દર્શાવ્યું છે સંભાજન અને વિભેદન એટલે શું બને છે પ્રાથમિક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષમાં અર્ધીકરણ 1 પૂરું થઈને એક મોટો કોષ બને એક નાનો કોષ બને બરાબર અર્ધીકરણ 1 પૂરું થઈને શું બને છે એક મોટો કોષ એક નાનો કોષ બરાબર આ છે દ્વિતીય પૂર્વ અંડકોષ અને આ છે પ્રથમ ધ્રુવકાય અને અહીંયા અર્ધીકરણ 2 પૂરું થાય એટલે એક પાછો એક મોટો કોષ અને એક નાનો કોષ આ દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એમાં અર્ધીકરણ 1 થઈને દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી આવું બન્યો અંડકોષ અને આવું બન્યું દ્વિતીય ધ્રુવકાય બરાબર અને આ અંડકોષ જે છે એનું ફલન થશે બરાબર ફલન કોનું થાય અંડકોષ
હા સર. હા હું આવું છું ને, મેં છોકરાઓને 10:30 નો ટાઈમ આપ્યો હતો. એ હા લો તો આ છે અંડકોશ જેનું ફલન થશે. ક્લિયર છે? તો આ થઈ ગયું અંડકોશ જનનની ક્રિયા પૂરી. રેડી? લો તો આજે આ 12મા ધોરણના વિદ્યાર્થીઓને બે ટોપિક કરાવ્યા. એક કરાયું બાહ્ય સંવર્ધન પ્રયોગ અને બીજું શું કરાયું? અંડકોશ જનન. ક્લિયર? અને પછી ક્યારે આવે લગભગ દિવાળી પછી મળશું. બાકી હવે શેડ્યુલ નથી આપણું વિડિયોનું. બરાબર? તો હરકી રીતે તમે લોકો તૈયારી કરજો. નેક્સ્ટ વખતે આપણે જ્યારે મળીએ તો આશા રાખીએ કે આપણે રૂબરૂ મળશું. બરાબર? ચાલો આવજો.